માં છે કનકપુરમાં ટોટલ અત્યારે સુરત મહાનગર પોપ્યુલેશન છે ને 78 લાખ જેવી સમથિંગ છે ટોટલ પોપ્યુલેશનની છે અત્યારે પોપ્યુલેશન. એમાં સાઉથની 3 લાખ જેવી પોપ્યુલેશન છે આપણા સાઉથની અત્યારે. આ છે આપણા સાઉથનો મેપ ટોટલ. અત્યારે એમાં 2 નગરપાલિકા અને એક ઊન જે સાઉથ પોપ્યુલેશનમાં હતું કનકપુર નગરપાલિકા અને પંચાયત અમે એડ થયા આપણે શહેર એસએમસીમાં. આજે માળખું છે સુરત મહાનગરપાલિકાનું કે સુરત મહાનગરપાલિકા કેવી રીતે કામગીરી કરે છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હોય, જનરલ બોર્ડ અને કોર્પોરેશનમાં કમિશનર મેડમ હોય. કમિશનર મેડમની નીચે બધા ડિવિઝન હેડ હોય, મીન્સ કે ટેકનિકલ ખાતું હોય, આરોગ્ય ખાતું હોય, તમામ એક કમિશનર મેડમ અંદર કામ કરતું હોય. અને બીજા બધા કમિટી હોય કે ભાઈ હેલ્થની કમિટી હોય, પબ્લિક આરોગ્યની કમિટી હોય, એ બધા અલગ અલગ કમિટી જે લોકલ બોડી હોય એ રીતે કામગીરી કરતા હોય. આ છે આખું આપણા ઝોનનું માળખું. બરાબર. ઉપર સૌથી ઉપર ઝોનલ ચીફ જે આપણે મેડમ છે ડીએમસી મેડમ, એ ઝોનલ ચીફ એ ઉપર, એની નીચે ઝોનલ ઓફિસર હોય, આસિસ્ટન્ટ કમિશનર અને ડેપ્યુટી મેડિકલ ઓફિસર, આરોગ્ય ખાતું, ટેકનિકલ ખાતું અને એએમસી સર હોય. અને નીચે બધા અલગ અલગ ખાતા હોય, મીન્સ કે ટેકનિકલ હોય એમાં જુનિયર એન્જિનિયર હોય, સિનિયર એઈજે હોય, પછી સુપરવાઇઝર હોય જે ટોટલ રોડ રસ્તાને રોડ રસ્તા બનાવે, ડ્રેનેજનું લાઈન હોય, પછી કંઈક નવું કન્સ્ટ્રક્શન કરવાનું હોય, એ તમામ કામગીરી કાર્યપાલક સભ્ય અંદરમાં થઈ. આરોગ્ય ખાતામાં આપણે જે યુએચસી હોય, આપણે મીન્સ કે સાફ સફાઈ કરવા માટે આપણે કચરો લેવા માટે આવતા હોય, બરાબર ને. કચરો લેવા આપણે ઘરે ઘરે ગાડી આવતી છે બધી. પછી આપણે દવાખાના બતાવવા જઈએ, નગરપાલિકા મીન્સ કે સુરત મહાનગરપાલિકા દવા લેવા જઈએ, એ ટોટલી કામગીરી આરોગ્ય અધિકારી નીચે થવામાં થતી હોય છે. આ બધા ડિપાર્ટમેન્ટ છે અલગ અલગ, બધા એન્જિનિયર ડિપાર્ટમેન્ટ, હેલ્થ ડિપાર્ટમેન્ટ, રેવન્યુ ડિપાર્ટમેન્ટ. રેવન્યુ ભાઈ કલેક્શન કરવાનું કે સુરત મહાનગર કલેક્શન વેરા બધું છે કેવું છે. પછી સ્પોર્ટ્સ સપોર્ટ, એ બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે સુરત મહાનગરપાલિકાના, જેના રીતે કામ થતું હોય છે. આ બધી સુરત મહાનગરપાલિકા સર્વિસીસ આપે છે ને બધાને, કે ભાઈ એજ્યુકેશન કે તમારી સ્કૂલ છે તમારી એ એજ્યુકેશનમાં આવે છે, બરાબર છે. એડમિશન પાર્ટ હોય, પછી સ્પોર્ટ્સ કે ભાઈ ગ્રાઉન્ડ છે, પછી અમુક પાર્ક હોય, ગાર્ડન હોય, પછી ઓડિટોરિયમ, સ્ટેડિયમ, એ બધી વસ્તુ બનાવે છે. પછી સિટી સેવક સેન્ટર જે આપણે કલેક્શન કરીએ ને, વેરાનો ભરીએ આપણે, કે આપણે જે ઘર રહેતા હોય ને એ ઘરનો વેરો આવે, એ વેરા ભરવા માટેનું એક સિવિક સેન્ટર અલગથી બનાવવાનું હોય છે. એ રીતે ટેક્સ કલેક્શનનું હોય, એ બધા અલગ અલગ સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. એટલે કે તમારા ઘરે પાણી આવે, ડ્રેનેજનું કનેક્શન હોય, એ બધી સર્વિસીસ પ્રોવાઈડ સુરત મહાનગરપાલિકા બધાને કરતી હોય છે. નેક્સ્ટ આ છે રેઇન વોટર હાર્વેસ્ટિંગ છે. અત્યારે પીએમ સરે જે લોન્ચ કર્યો છે પ્રોજેક્ટ, એના ઉપર છે. એ આખું આ સર તમને ટોટલી સમજાવશે કે શું છે એ વસ્તુ. તમે કઈ સ્કૂલમાંથી આવ્યા છો? તમારા સ્કૂલમાં સિસ્ટમ બની છે? હા અત્યારે ચાલુ છે. છોકરાઓને કદાચ ખબર નહીં હશે. આ શેના માટે બનાવ્યા? આપણે જે મેદાનમાં જે પાણી ટેરેસનું તમારું વહી જતું હોય એને આપણે સ્ટોરેજ કરવાનું. શેના માટે સ્ટોરેજ કરીએ પાણી? ઉપયોગ કરી શકે. આપણે જ્યારે ઘરમાં તમારા પીવાના ટાંકા માટે ઉપર ટાંકીએ, આ શું હોય? આ જે વરસાદનું પાણી મેદાનમાં વહી જતું હોય તે આપણે આપણા ગ્રાઉન્ડ વોટર એટલે જે જમીનનું પાણી છે તેનું લેવલ આપણે ગ્રાઉન્ડ વોટર જે શું છે રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, એનાથી ભૂગર્ભ જળનું સપાટી ઉપર આવે, જેનાથી આપણે દુકાળની પરિસ્થિતિમાં બી આગળ વધી શકીએ. હવે આનું ક્રોસ સેક્શન છે, એટલે જે આજુબાજુનું મેદાનનું પાણી આમાંથી પાઇપમાંથી આવે, એનું તમે નીચે જો તો સૌથી ઉપર હોય રેતીમાંથી પાણી ક્લીન થઈને આવે. અહીંયા હોય એગ્રીગેટ્સ, ને એગ્રીગેટના નીચે હોય બ્રિક બેડ. એ બધામાંથી પાણી શુદ્ધ પાણી આમાં જાય, એ સીધું આપણે ગ્રાઉન્ડ વોટરમાં જાય, જે આપણે યુઝ કરી શકીએ. બરાબર છે? નેક્સ્ટ સ્ટ્રક્ચર છે એ જે તમને સમજાયું તે જ આપણે ક્રોસ સેક્શન છે. તો આપણે એને કઈ રીતે યુઝ કરી શકીએ? ધારો કે તમારા ઘરનું બી જે ટેરેસનું પાણી હોય તે બી તમારે બોરવેલમાં ઉતારી શકો, મેદાનનું હોય તે બી કરી શકો. એટલે ગમે તે રીતે આપણે એને ગ્રાઉન્ડ વોટરમાં આપણે એને ઉતારવાનું, જેથી પાણી જે વહી જાય છે સપાટીનું, તો આપણું ગ્રાઉન્ડ વોટર રિચાર્જ થાય. બરાબર? આનું કે આખું એક સમજાયું કે આ રૂફનું પાણી ટેરેસ પર આવે, ટેરેસમાંથી આ કન્ડ્યુટમાં આવે, ને એમાંથી સાફ થઈને ડાયરેક્ટ રિચાર્જ બોર ફેસિલિટીમાં આખી એક સાયકલ આપણી રોટેટ થતું રહે. નેક્સ્ટ
આ રેન વોટર હાર્વેસ્ટિંગ શા માટે જરૂરી છે? આપણે જાણીએ છીએ કે પાણીની તંગી ભવિષ્યમાં થવાની છે, બરાબર છે. ભૂગર્ભમાં ધીમે ધીમે પાણી અત્યારે બહુ ઓછું થાય છે. એટલે નરેન્દ્ર મોદી સાહેબ અત્યારે અમને આ સ્પેશિયલી પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે કે રેન વોટર હાર્વેસ્ટિંગ, કે જે વરસાદનું પાણી છે એ ટોટલી પાણી જેટલું બને પોસિબલ થાય એટલું આપણે નીચે ઉતારી શકીએ, ભૂગર્ભમાં ઉતારી શકીએ, કે જેનાથી એ જે પાણીની તંગી ભવિષ્યમાં ના થાય ને એના માટેનો બહુ એ પ્રોજેક્ટ હતું. એ આ છે સુરત મહાનગરપાલિકાનું રેન્કિંગ. હવે તમે સ્કૂલમાં ભણતા હો ને તો તમારા નંબર આવે, પહેલો નંબર, બીજો નંબર ભણવામાં, બરાબર. ત્યારે કોર્પોરેશન સ્વચ્છ સર્વેક્ષણ, અમેથી કેટલાને ખબર કે કોઈ સ્વચ્છ ભારત મિશન કે સ્વચ્છ સર્વેક્ષણનું કોમ્પિટિશન ચાલે છે ભારતમાં? કોઈને ખ્યાલ છે આનો? બરાબર. સ્વચ્છ ભારત મિશન એ નરેન્દ્ર મોદી સાહેબે 5 વર્ષ માટે પ્રોજેક્ટ લોન્ચ